તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં। તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ। અને ભાઈ સવાર થઈ ગયો ફાઇનલી, અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હે। અને એક રૂમમાં ટાઇલ્સનું કામ બધું પૂરું થઈ ગયું છે, ખાલી ઓલા પટ્ટા જે આવે દિવાલમાં એ મારવાના બાકી છે। એક રૂમમાં ટાઇલ્સનું કામ પૂરું થઈ ગયું છે બરાબર, અને હવે બીજા રૂમમાં ટાઇલ્સનું કામ કરી આવી ગયા, આગળ તમને બતાડું। અને પ્લાસ્ટરે ભાઈ ઓલમોસ્ટ આપણે હે ને ઓલમોસ્ટ કહેવાય કે ઓલમોસ્ટ કહેવાય, આપણે કંઈ ખબર નહીં, બોલાઈ ગયું તો કંટ્રોલ તમે સમજી જાજો બરાબર। તો પ્લાસ્ટર ભાઈ થોડુંક જ રહ્યું હે, ઉપર કઠોળો હે ઈ, અને આપણે આ પાછળની દિવાલ હે ને અહીંથી પાછળની દિવાલ હે ને હા ઈ બરાબર। તો હવે 3-4 દિનનું હે પ્લાસ્ટર, અને અંદર તો બધું કમ્પ્લીટ થઈ ગયું હે, એટલે લાદીનું કામ ફાઇનલી ચાલુ કરી દીધું હે, એવું બધું હાલે છે। અને ભાઈ ઘઉં નીકળી ગયા, તમે વ્લોગમાં જોયું હશે, આપણે વ્લોગ અપલોડ કર્યો તો હાર્વેસ્ટર આવ્યું એ। અને ભાઈ ગરમી થઈ છે હાવ કંઈક અલગ જ લેવલની, કેમ કે ભાઈ આ ઝાકર આવી હતી સવારમાં, અને એટલે આ તડકો ભૂકા કાઢવાનો છે। ભલે ભૂકા કાઢે પણ આપણે અહીં દુકાનની સોડાનું તાયલું રહીએ, સમજો હો તમે એમ ઘર ભેગું થાને ભાઈ યાર। અને ભાઈ ક્રેઝી ગુજરાતીમાં હમણાં વિડીયો આવી જશે, હમણાં ભાઈ બહાર જવાનું ન હોય એટલે પુગાણ થતું નથી, વ્લોગ આપણા કન્ટિન્યુ ચાલુ જ રહે, એવું બધું હાલે છે। અને ઓલો ભાઈબંધ પણ એ થોડોક કામમાં પડ્યો છે ટ્રેક્ટર હાંકવામાં, એટલે એ આજે ફ્રી થઈ ગયો, હું ફ્રી થઈ ગયો, પણ મારા પપ્પાને બહાર ગામ જવાનું છે, એટલા માટે હે ને આપણે 2 દી પછી ક્રેઝી ગુજરાતીમાં હે ને વિડીયો આવી જાય। તો મિત્રો એટલી આપણે લાદી થઈ છે, નહીં હે માસણ જે લાદી પેલા નાખે। તો મિત્રો એક રૂમમાં આપણી ટાઇલ્સ કમ્પ્લીટ થઈ ગઈ તરિયાની, તો સાઈડના પટ્ટા બાકી છે, બીજા રૂમમાં અત્યારે ચાલુ છે, એમાં પણ એમાંથી હમણાં આવક ચાલુ થઈ જાય, એમાંથી હમણાં આવક ચાલુ થઈ જાય, હજી તો મોનેટાઈઝ થયું। તો મિત્રો આ હે આપણા ગામના વિપુલભાઈ કડિયા, જે ભાઈ ટાઇલ્સ ચોટાડવામાં નંબર 1 આવે છે, અમારા ગામમાં ભાઈ નંબર 1 ટાઇલ્સ ચોટાડે છે બરાબર। તો આપણે ત્યાં આવી ગયા છે, અને ટાઇલ્સ ચોટાડવાનું કામ હાલે છે।